નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી હીરપરા કન્યા વિદ્યાલય કાલાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 ગુજરાતીમાં કાવ્ય 23 સહી નથી સાહિત્ય પ્રકાર ગઝલ, કવિ છે જલન માત્રી, તેની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. જન્મ 1/9/1934. ગઝલકાર જલાલુદ્દીન શાહુદ્દીન અલવી ખેલા જિલ્લાના માતર ગામના વતની છે. ગુજરાત વાહન વ્યવહાર નિગમમાંથી સેવા મુક્ત થઈને હાલ તેઓ અમદાવાદમાં રહે છે. જલન છે એમનો ગઝલ સંગ્રહ છે. ઉર્મિની ઓળખ એ કુમાર માસિકમાં પ્રકાશિત શાયરોમાં પરિચયનું સંપાદન છે. ગઝલ ક્ષેત્રે એમનું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે. ગુજરાતી ગઝલ સ્વરૂપ સાથે નિસ્બત ધરાવતા જલન એમના ગઝલોમાં ભાષાની સાદગી તેમજ સહજ અભિવ્યક્તિ દ્વારા ભાવનો સાક્ષાત્કાર કરાવે છે. ગઝલો ઉપરાંત એમના મુક્તકો લાઘવ અને ચોટને કારણે વિશેષ નીવડ્યા છે. ગઝલ એ અરબી ફારસી ભાષાનું સાહિત્ય સ્વરૂપ છે. ગઝલનો પ્રત્યેક શેર સ્વતંત્ર અર્થ ધરાવે છે, છતાં એ બધા શેર કોઈ એક ભાવથી જોડાયેલા હોય છે. કાવ્ય હોય એની પંક્તિને કાવ્ય પંક્તિ કહેવામાં આવે અને ગઝલ હોય એ પંક્તિને શેર કહેવામાં આવે. અહીંથી અહીં સુધીનો એક શેર મજબની અને નથી. જલન માત્રીએ આ ગઝલની અંદર માનવ વર્તનથી સંતુષ્ટ નથી એ વાત દર્શાવવામાં આવી છે. કારણ કે માણસ કરતા કવિને શૈતાન સારો લાગે છે. શૈતાન એટલે રાક્ષસ. માણસની દાનત તેમને સારી લાગતી નથી. સ્વર્ગ વિશે કવિને ખબર નથી, માટે તેઓ મરવાની ઉતાવળ કરતા નથી એમ કહે છે. પર્વત જાણે કે પોતાની દીકરી નદીને વિદાય આપી છે, પણ તે ક્યારેય પાછી ફરતી નથી. નદીનું ઉદ્ગમ સ્થાન પર્વતોમાંથી હોય. પર્વતોમાં નદી અને પર્વત એ પિતા પુત્રીનો સંબંધ ધરાવે છે કે પિતા દીકરીને વિદાય આપે પછી એ દીકરી છે ઘરે પરત આવતી નથી. માણસ સમયને ભૂલી ગયા છે. અહીં વાત જે કરવામાં આવી છે કે પર્વત ઉપરથી નદી નીકળે છે, પાછો એ જ નદીનો વેણ છે પર્વત સુધી ફરીથી પહોંચતો નથી. એથી વિશેષ કવિ શ્રદ્ધાનું મહત્વ કરે છે. માનવ જીવનમાં દુઃખ, દર્દ, પીડા, વેદના એટલો બધો પ્રભાવ છે કે જરા જેટલું સ્મિત એને ગુણ બની ગયું છે. સ્મિત એટલે હાસ્ય. અંતે મૃત્યુના આઘાતને ગુણ ગણતા કવિ જીવનના આઘાતથી વ્યથિત બની જાય છે. આ કાવ્યની મુખ્ય ભૂમિકા જલન માત્રીએ આ રીતે રજૂ કરી છે. પેલો શેર જોઈએ આપણે. પેલા શેરની અંદર કે મજહબની એટલે તો ઇમારત બળી નથી, શૈતાનને એ સ્વભાવે કોઈ આદમી નથી. ધર્મની ઇમારત એવડી બધી બળી નથી ગઈ કે એના કારણે શૈતાન જેવો સ્વભાવ મનુષ્ય જેવો નથી કે બધું બાળી મૂકે. શૈતાન એટલે રાક્ષસ.
થોડીક વારમાં ભસ્મીભૂત કરી. માનવ પણ એવું કરવા જઈ રહ્યો છે. બીજો શેર શું કહે છે? તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી. તકદીર એટલે કિસ્મત. માણસની કિસ્મત ભગવાને લખી છે, પણ મનુષ્યને ગમી નથી. સારું થયું કે કોઈ મનુજે લખી નથી. મનુજ એટલે માણસ. સારું કર્યું કે કોઈ મનુષ્ય લખી નથી, નહીતર બધા લોકો પોતાની એ માણસ હોત પૃથ્વી ઉપર તો બધા એની તકદીર બદલાવા એની પાસે લાઈનમાં ઊભા હોત. ત્રીજા શેરની અંદર, ત્યાં સ્વર્ગ ના મળે તો મુસીબતના પોટલા, મરવાની એટલી મેં ઉતાવળ કરી નથી. મરતા સ્વર્ગ મળશે એમ વિચારીને મરી જઈએ ને કદાચ ત્યાં સ્વર્ગ ન મળે તો પાછી મુસીબત આવે ને. એટલે જ કવિ કહે છે કે મેં મરવાની કોઈ પણ પ્રકારની ઉતાવળ કરી નથી. કેવા સુકનમાં પર્વતે આપી હશે વિદાય, નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી. પર્વતની દીકરી જેવી નદી પર્વત પરથી નીકળ્યા પછી ક્યારેય પર્વત પર પાછી ફરતી નથી. ત્યારે કવિ કહે છે કે સારા સુકન જોઈને તેને પર્વતે વિદાય નહીં આપી હોય, માટે તે પાછી ફરી નથી. સુકન એને નહીં જોયું હોય કે એક વખત વિદાય આપ્યા પછી એ નદી ક્યારેય પરત ફરતી નથી. શ્રદ્ધાનો હો વિષય હો તો પુરાવાની શી જરૂર, કુરાનમાં તો ક્યાં પૈગંબરની સહી નથી. બહુ સરસ વાત કરી કે માણસને જો ઈશ્વર પર સાચી શ્રદ્ધા હોય તો તેને કોઈ સાબિતીની જરૂર પડતી જ નથી. તો એને સાબિતી કરવાની ક્યાં જરૂર છે? શ્રદ્ધા છે સર્વસ્વ છે. ક્યાંય કુરાનની અંદર પેગંબરની સહી નથી, કોઈ જોઈ પણ નથી. પણ મનુષ્ય ખુદાનો સંદેશો માનીને કુરાનમાં કહેલ નીતિ નિયમો મુજબ જીવે છે ને તેને પવિત્ર માને છે. હિન્દુ ભગવદ્ ગીતાને પવિત્ર માને છે. એની અંદર જે કીધેલા શબ્દો છે એ શબ્દો ઉપર જીવન જીવે છે. એમાં કંઈ કૃષ્ણની સહી નથી, કુરાનની અંદર પેગંબરની સહી નથી. પણ મનુષ્યની અંદર રહેલો વિશ્વાસની વાત કરવાની વાત છે. હિચકારું કૃત્ય જોઈને ઇન્સાનો બોલ્યા, લાગે છે આ રમત કોઈ શૈતાનની નથી. એકદમ નીચી કોટીનું કૃત્ય થયેલું કેટલાક માણસો જુએ છે તો તરત જ કહે છે કે આ કૃત્ય મનુષ્યનું નથી, રાક્ષસનું છે. કારણ કે શૈતાન કરતાં પણ વધુ ક્રૂરતાપૂર્વક માણસ વર્તી શકે છે. શૈતાનની તો આપણે ઉપમા આપી છે, પણ હકીકત તો એ મનુષ્ય છે. ડુબાડી દઈ શકું છું ગળાબુડ સ્મિતને, મારી કને એટલે પાસે અશ્રુઓની કંઈ કમી નથી. કવિના જીવનમાં દુઃખ, દર્દ, પીડા એટલી છે કે આંસુઓ સિવાય જીવનમાં કાંઈ જ રહેતું નથી. આંસુ એટલા છે કે સામાન્ય સ્મિત તો ગૌણ બની જાય છે. આંસુની નદીમાં તો તેઓ સ્મિતને ડુબાડી શકે છે. ઉઠ બેસમાં જો ભૂલ પડે મનના કારણે, એ બંદગીનો દ્રોહ છે, એ બંદગી નથી. કવિ કહે છે કે ભગવાનની બંદગી એટલે પ્રાર્થના કરતી વખતે મનની સ્થિરતા જરૂરી છે. જો તમે મન અને કર્મથી પ્રાર્થના કરો છો તો જ તમારી પ્રાર્થના છે પ્રભુ સુધી પહોંચે છે. એટલું જ નહીં, મન બીજે ભટકતું હોય અને પછી આપણે પ્રાર્થનાનો દોષ દઈએ છીએ, એ ખોટી વાત છે. પ્રાર્થના એ જીવનનો ખોરાક છે.
ઈશ્વર સામે તમે બેઠા છો, ઈશ્વરની મૂર્તિ સામે તમે બેઠા છો, તો તમારું મન ઉપર સ્થિરતા હોવી જોઈએ. અને મન સ્થિર હશે અને પ્રભુની ભક્તિ તમે કરશો તો એ ભક્તિને તમે સફળ બનાવી શકશો. અને છેલ્લા શેરની અંદર, મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે જલન, જીવનની ઠેસની તો હજુ કળ વળી નથી. કવિ જણાવે છે કે જીવનમાં એટલી બધી ઠેસો વાગી છે કે એની હજુ તો કળ પણ વળી નથી. અને હવે જો મૃત્યુની ઠેસ વાગી જાય તો સહેજ પણ આઘાત લાગશે, કારણ કે જીવનમાં તેમને આવા કેટલી ઠેસોને સહન કરી છે. અને જો મૃત્યુની ઠેસ વાગી જાય તો એ તો આઘાતરૂપી બની જાય. વિદ્યાર્થી મિત્રો, અહીં જલન માત્રીની ગઝલ જલન કાવ્ય સંગ્રહમાંથી લીધેલી આ ગઝલ છે અહીં પૂર્ણ થાય છે. શબ્દાર્થ અને સ્વાધ્યાય તમારે તમારા બુકની અંદર લખવાની છે. અસ્તુ, ઘરમાં રહો,